ખેડૂત ભાઈઓ અને સાથીદારો, આપ સૌનું અભિવાદન કરું છું અને આવકારું છું. તારીખ 21/1/21 આ શુભ દિવસથી ગુજરાતની કૃષિ વ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થા આધારિત ગુજરાતનું અર્થતંત્ર, આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. દિવ્યેશભાઈ ઝાલાવાડિયા, આપનું સ્વાગત કરું છું. કીર્તિભાઈ પટેલ, ખેડૂત સંઘ, આપ મને નિહાળી રહ્યા છો, સાંભળી રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આપણું જે 21 તારીખથી, એટલે કે 21/1/21થી જે આપણે એક સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, એ સિરીઝ છે કૃષિ અર્થતંત્ર. અને કૃષિ અર્થતંત્ર આધારિત સમગ્ર ગુજરાતનું અર્થતંત્ર સંકળાયેલું છે. મયુરભાઈ મહેતા, આપને આવકારું છે. મનુભાઈ ગોહિલ, બાબુભાઈ હિંડોરિયા, આપને આવકારું છું. તો આપણું અર્થતંત્ર છે, સમગ્ર દેશનું કૃષિ આધારિત અર્થતંત્ર છે. પણ આપણે ગુજરાતના સંદર્ભમાં આપણે જે વાત કરીએ છીએ, તો ગુજરાતનું સમગ્ર અર્થતંત્ર કૃષિ આધારિત છે. ઘણા મારા ભૂતકાળના અનુભવોથી આમાંથી ઘણાને પણ અનુભવ હશે કે જ્યારે ગુજરાતમાં દુષ્કાળ પડે, ઓછો વરસાદ થાય, અર્ધ દુષ્કાળ જેવી, મહાદેવભાઈ રબારી તમે જાણતા હશો કે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શહેરની અંદર ઘરાગી જોવા મળતી નથી. તમામ ક્ષેત્રોમાં, પછી સોની બજાર હોય, કાપડ બજાર હોય કે જીવન જરૂરિયાતની વસ્તુ હોય, તમામ બજારોની અંદર મંદી જોવા મળે છે. આ વર્ષોથી ચાલી આવતી હકીકત છે. જો ગામડું સદ્ધર હશે, ગામડાના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર હશે, તો ગુજરાતનું અર્થતંત્ર સદ્ધર બને છે. આ આપણા સૌનો અનુભવ છે. અને મારા જીવન દરમિયાન ઘણા દુષ્કાળના વર્ષો અથવા તો અર્ધ દુષ્કાળના વર્ષો જોયા છે. અને ત્યારે શહેરના વેપારીઓ એમ જ કહે છે કે ગામડાની ઘરાગી નથી. હવે ગામડાની ઘરાગી નથી એટલે શહેરની અંદર જે ખરીદનાર વર્ગ છે મર્યાદિત હોય છે. તો આ એક આપણે હકીકત છે. તો ગુજરાતનો ખેડૂત સદ્ધર બને, અને એક ખેડૂતની એક નેચર છે, સ્વભાવ છે, જેની પર અર્થતંત્ર ટકી રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે ખેડૂતનો સ્વભાવ પૈસા વાપરવામાં કેવો છે. હસતા હસતા ઘણા વેપારીઓ એવું કહે છે કે ખેડૂતો પૈસા બચાવી શકતા નથી. હકીકત છે, કોઈએ પૈસા બચાવવા ન જોઈએ. જો જેટલા પૈસાનું રોટેશન ફરતું રહેશે, એટલું અર્થવ્યવસ્થા, અર્થતંત્ર ઝડપી ગતિશીલ બનશે. જે અમેરિકા જેવા દેશોનું અર્થતંત્ર ખૂબ જ ઝડપી વિકાસ છે, એનું કારણ એ છે કે એનો એક માણસ એને વીકલી પેમેન્ટ મળે છે. અમેરિકા જઈ આવ્યો છું, જોયું છે, એટલે હું કહું છું. અઠવાડિક એને પગાર મળતો હોય તો અઠવાડિયાને અંતે જે પગાર મળે છે, રવિવાર સુધીમાં મોટા ભાગનો વાપરી નાખે. નાની મોટી બચત તો કરતા હોય દરેક, પણ મોટા ભાગનો પગાર વાપરી નાખે. કારણ કે સોમવારથી એ નોકરી મળવાની છે, પગાર મળવાનો છે, એટલે રવિવારે એન્ડ સુધી આવે ત્યારે બધા જ પૈસા એને વાપરી નાખ્યા હોય. તો એ પૈસા વાપરે છે એટલે અમેરિકાનું અર્થતંત્ર ગતિશીલ છે, ઝડપી વિકાસ પામે છે. એ જ સ્વભાવ આપણા ખેડૂતોનો છે. મોસમ આવશે, પૈસા એની પાસે આવશે, ત્યારે ઘણીવાર આપણા ખેડૂત ભવિષ્યનો વિચાર કર્યા વગર પૈસા વાપરી પણ નાખે છે. લગ્ન પ્રસંગમાં ધૂમધામ પૈસા વાપરશે, થોડાક ધાર્મિક પ્રસંગોમાં પણ વાપરશે,
અને છેવટે જ્યારે વાવણીનો સમય આવે ત્યારે દેવું પૈસા શોધવા નીકળે છે. આ ખેડૂતનો એક સ્વભાવ છે. ઓફકોર્સ આ તકે એવું કહેવાનું મન થાય છે કે ખેડૂતને પેન્શન નથી મળવાનું, ભવિષ્યમાં એને કોઈ સહાય કરવાનું નથી. તો ખેડૂતે પોતાની બચતમાંથી પોતાની ભવિષ્યનો ધ્યાન રાખી અને બચત કરવી જોઈએ. પૈસા વેડફી નાખવા માટે નથી મહેનત કરાતી. ખેડૂત જે મહેનત કરે છે મહેનતનો પૈસો છે, કાળી મજૂરીનો પૈસો છે. કુદરત સહકાર આપે તો એ બે પાંદડે થાય છે. જો કુદરત રૂઠે, દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, ક્યારેક કરા પડે, ઠંડી વધુ પડે તો પાક બગડી જાય છે અથવા તો પાક ઓછો થઈ જાય છે. તો આપણો બધો જ પાક છે કુદરત આધારિત છે, કાળી મહેનતની મજૂરી છે. રાત્રે 12 વાગે પાણી વાળવા માટે ખેડૂત કડકડતી ઠંડીમાં જાય છે. તો ખેડૂતે પોતાની ભવિષ્યનો વિચાર કરી અને બચત કરવી જોઈએ છે. તો આખું ગુજરાતનું, દેશનું નહીં પણ આપણે ગુજરાતની જ વાત કરવાના છીએ, કારણ કે દેશ બહુ વિશાળ છે. દેશ અને ગુજરાતના અર્થતંત્ર એક જ સરખા છે. તો ગુજરાતના અર્થતંત્રની વાત કરીશું એટલે દેશનો અર્થતંત્ર આવી જ જવાનો છું, કારણ કે આખો દેશ કૃષિ પ્રધાન દેશ છે. આખા દેશનું અર્થતંત્ર ખેતી આધારિત છે. પણ આપણે હવે ગુજરાતમાં શું કરી શકીએ? દેશમાં તો આપણે કાંઈ કરી ન શકીએ, પણ આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે સંગઠિત થઈએ, આપણે મક્કમ મન કરી. જિજ્ઞેશભાઈ ભાલોડીયા, આપનું સ્વાગત કરું છું. પાટીદાર, તો આપણે એક આપણું મક્કમતા કેળવીને આપણે ગુજરાત માટે શું કરી શકીએ એની વાત કરું છું. તો આપણે ખેડૂતોએ જો આર્થિક સદ્ધર બનવું હોય તો આપણી પાસે આપણી કૃષિ નીતિ હોવી જોઈએ. હવે જ્યારે કૃષિ નીતિની વાત આવે છે, કૃષિ વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે બે બાજુ પર કૃષિ વ્યવસ્થા છે, અવલંબી છે. એક તો ખેડૂત પોતાની અર્થવ્યવસ્થા નક્કી કરે, એક, અને બીજું સરકાર કૃષિ માટે અર્થવ્યવસ્થા નક્કી કરે, બે. બંને ચિરાગભાઈ, આ બંને જો પેરેલલ જતી હોય, બંને સરખી આવતી હોય તો ખેડૂત ઊંચાઈ પર પહોંચી શકે. પણ જો સરકારી સહાય ન હોય, સરકારી કૃષિ નીતિ ખેડૂતો માટેની ન હોય તો ખેડૂત પોતાની અર્થવ્યવસ્થા બહુ મર્યાદિત કરી શકે એમ છે. જેનો પ્રશ્ન અત્યારે જ છે. આપણું જે આંદોલન છે એ કૃષિ કાયદાને આધારિત જ છે. તો ખેડૂતોને જો કૃષિ અર્થવ્યવસ્થા, કૃષિ નીતિ 3 બાબતને સ્પર્શે છે. એક, ખેડૂતોને ઉત્પાદન માટેની જરૂરિયાતો, એટલે કે પાણી, બિયારણ, ખાતર અને મજૂરો, આ એની જરૂરિયાત છે. હવે એ એને મળવી જોઈએ. બીજી કે સિઝન દરમિયાન સિંચાઈ, ઓછો વરસાદ પડે તો સિંચાઈનું પાણી મળવું જોઈએ, તો એક પાણીની વ્યવસ્થા. અને ત્રીજી વ્યવસ્થા, પાક થયા પછી એના વેચાણની વ્યવસ્થા, પૂરતા ભાવની વ્યવસ્થા. આ જો ત્રણેય વ્યવસ્થા એક જ સરખી ચાલતી હોય, એમાં ખેડૂતોને પ્રોત્સાહન મળતું હોય તો ખેડૂત પોતાની ઊંચાઈ પર પહોંચી જાય. તો માનો આપણી પાસે 10 કે 15 એકર, આપણી પાસે જો 3 સિઝન પાક લઈ શકતા હોય, 3 નહીં પણ 2 સિઝન જો પૂરતો પાક મળી શકે તો ખેડૂત પોતાનો 10 કે 15 એકર જમીનમાં સારી રીતે રહી શકે. ખેડૂત એક ઉદ્યોગ તરીકે પોતાની ખેતીનો વિકાસ કરે તો પણ ખેડૂત ઊંચી કક્ષાએ પહોંચી શકે. ખેડૂત કાચા માલનો ઉત્પાદક છે. એ કાચા માલનો ઉત્પાદક પોતાની સંપૂર્ણ પ્રોસેસ દ્વારા ફિનિશ ગુડ સુધી અને વેચાણ વ્યવસ્થા સુધી જો ગોઠવી શકે તો ખેડૂતને કોઈ પહોંચી ન શકે. દેશનો કોઈ પણ ઉદ્યોગપતિ એને પહોંચી શકે નહીં. આ આપણી કૃષિ અર્થવ્યવસ્થાની આપણે સંપૂર્ણ વિગતો આપવી છે, જે આપણે કહેવાના છીએ. આજે એની વિગતો આપું છું. અને આપણું 21 તારીખથી શરૂ થશે. આવતીકાલ 20 તારીખે આપણે રજા રાખી છે. ઘણા દિવસો પછી પણ હું રજા લઉં છું. મોદી સાહેબ તો એમ કહે છે કે હું રજા લેતો નથી, આખો દિવસ કામ કરું છું. એવું કહેવાનું મારા ભાગમાં તો નથી આવતું. ઓફકોર્સ આ બધું તૈયારી કરતા રોજ 4-5 કલાક તો કામ રહે છે. પણ આવતીકાલે આપણે લાઈવ થઈશું નહીં. અને 21મી તારીખે 8:30 વાગે આપણા નિયમ મુજબ લાઈવ થઈશું. એમાં એક અપવાદ રાખ્યો છે, દર રવિવારે આપણે રજા રાખીશું.
સોમથી શનિ 6 દિવસ આપણું લાઈવ ચાલુ રહેશે અને દરરોજ કયા કયા મુદ્દા ઉપર થશે એની જાણકારી આપને વોટ્સએપ ઉપર આપવામાં આવશે. એટલે પહેલી વાત આવે છે કૃષિ વ્યવસ્થા. એટલે કૃષિ વ્યવસ્થામાં ખેત ઉત્પાદન, ઉદ્યોગ અને બજાર વ્યવસ્થા એની આપણે સંપૂર્ણ વાત કરશું. કદાચ આ કાયદો અમલમાં આવવાની શક્યતા તો નથી. પંજાબ, હરિયાણા અને ગુજરાત ભારતના અન્ય ખેડૂતો છે મક્કમ છે. સુપ્રીમ કોર્ટને પણ પ્રેમથી વિનંતીપૂર્વક ના પાડી દે છે, હાથ જોડી ના પાડી છે કે આ કમિટી અમને માન્ય નથી અને કાનૂની રીતે એ કમિટી અમે સમક્ષ જવાના નથી. ભલે કમિટી એની પાસે આવે. દુઃખની વાત એ છે કે ખેડૂત નેતાઓને એનએસસી એટલે કે એના ફંડિંગ બાબત, પરદેશી આવતા પૈસા બાબત એને નોટિસો આપી છે. જેમ ત્રાસવાદીઓને નોટિસ આપે એમ નોટિસ આપી છે. એટલે ભાઈ આપણે ગઈકાલે વાત કરી હતી કે હું જો એમાં સંકળાયેલો હોઉં અને મદદ કરવા માટે, કારણ કે પંજાબ, હરિયાણા, એમાં ખાસ કરીને પંજાબના ખેડૂત પુત્રો જેમ સેનામાં છે એવી રીતે લગભગ 12 પ્રદેશની અંદર ફેલાયેલા છે. કેનેડામાં ખૂબ છે, ઇંગ્લેન્ડમાં ખૂબ છે અને અમેરિકામાં પણ ખૂબ છે. દિલાવર પણ હોય છે. એક મારો પોતાનો નાનકડો અનુભવ કહી દઉં કે ન્યુયોર્કની બજારમાંથી એક આપણે જેમ રેકડી ઉપર હોય છે એમ ફ્રૂટ્સ વેચનારો એક પંજાબનો વ્યક્તિ હતી, શીખ હતા. પહેલાં મેં થોડાક કેળા અને 2 ફ્રૂટ્સ લીધું. પછી એમ નજીક થોડાક ખેડા ખાવા છે, તમે ખેડા લીધા. પહેલાં એના પૈસા ચૂકવી દીધા હતા. બીજી વાર એ વાત દરમિયાન અમે વાત કરી કે હું ગુજરાતના આવીએ છીએ, એક વિઝિટર તરીકે અમેરિકામાં આવ્યા છીએ. તો બીજી વખતે પૈસા આપતા હતા ત્યારે એને શું કહ્યું કે તમે અમારા મહેમાન છો. પહેલી વખતે મને ખ્યાલ નહોતી, પણ બીજી વખતે આપણી વાતચીતમાં ખબર પડી કે તમે અમારા મહેમાન છો, અમારે તમારી પાસેથી કાંઈ ન લેવાય, તમે ઇન્ડિયાના છો અને ગુજરાતમાંથી આવો છો. સાહેબ, આ એ લોકોની ખુમારી છે. હવે આ લોકો જ્યારે એના વડીલો અહીંયા પંજાબમાં આંદોલન ચલાવતા હોય તો એના આર્થિક મદદ કરવા માટે એના કુટુંબના સભ્યો આપી ન શકે પૈસા? આજે રાજકીય પક્ષોને પરદેશમાંથી ડોનેશન આવતું હોય તો રાજકીય પક્ષોને ત્રાસવાદી કહેવા કે ન કહેવા? જો એનો ન કહી શકાતા હોય, એ કાયદેસર ગણાતું હોય, તો કિસાન આંદોલન વખતે એના કુટુંબના સભ્યો એને જે પૈસા મોકલે છે, આર્થિક મદદ કરે છે, તો તમે એને ત્રાસવાદી કહેશો? ન કહેવાય. છતાં પણ એને ત્રાસવાદી ગણીને એની સામે નોટિસો આપે છે. સત્ય બહુ જાણતા નથી, પણ છાપાના અહેવાલો અને મીડિયાના અહેવાલોને આધારે વાત કરીએ છીએ. આ બધા જ અહેવાલો મીડિયાના છે. ડાયરેક્ટ મારી પાસે એવો સોર્સ નથી કે મને ખ્યાલ આવે, પણ ન્યૂઝપેપર, NDTV અને અમુક જેને રિલાયબલ કહી શકું એવા સોશિયલ મીડિયા ઉપર આધારિત આ વાત કરું છું. તો આ એક પરિસ્થિતિ આપણા દેશમાં આવી છે. આમાંથી ગુજરાતમાંથી આપણે હલ કાઢવો છે. એટલે કૃષિ વ્યવસ્થા આપણે કેવી રીતે ગોઠવી શકાય? જો આપણે જ સ્વાવલંબી બનવું પડશે ખેડૂત ભાઈઓ. સરકાર આપણું ભલું કરવાની નથી. અત્યાર સુધીમાં કોઈએ ખેડૂતોનું, કોઈ સરકારોએ, કોઈ પક્ષની સરકારોએ ભલું કર્યું નથી. તમારે તો હજી ઉંમર નથી, પણ આજે અમે ખેડૂત સંગઠન માટે, ખેડૂતોના પ્રશ્નો માટે 1976માં સ્ટ્રગલ કરતા, 76, 77, 78 3 વર્ષ સુધી અમે આવું ચલાવ્યું, બધું આંદોલનો કર્યું, એના માટેના પ્રયત્ન કર્યો. એ જ સ્થિતિમાં પણ આ જ પરિસ્થિતિ હતી. 63-64માં લેન્ડમોર્ગેજ બેંકમાં બ્રાન્ચ મેનેજર હતો, ત્યારે પણ ખેડૂતોની પરિસ્થિતિ આ જ હતી ને આજે પણ એ જ પરિસ્થિતિ છે. આજે બગડીતી ગઈ છે. ત્યારે તો હજી સારી હતી પ્રમાણમાં, પણ ખેત ઉત્પાદનના ભાવને એ બધી વ્યવસ્થામાં આ જ વ્યવસ્થા હતી. એ વખતે પણ ખેડૂતોનું કોઈ સાંભળતા નહોતા. 7/12ના ઉતારા જો તલાટી પાસે જોતા હોય તો એની ફી ઉપરાંત એને પૈસા આપવા પડતા હતા. એન્ટ્રી પડાવવાના, એન્ટ્રી મંજૂર કરાવવાના, મામલતદાર સુધીના હપ્તાઓ એને આપવા પડે ત્યારે એની એન્ટ્રી મંજૂર થાય. એ વર્ષોથી પરિસ્થિતિ હું જોતો આવ્યો છું. આજે જ પરિસ્થિતિ છે. તો એ વ્યવસ્થામાંથી આપણે આપણો રસ્તો કેવી રીતે કાઢવો જ પડશે. અને આપણી પાસે એક સમજણ ઊભી થઈ છે, આપણામાં એક ધગશ છે. તો એ ધગશમાંથી આપણા ગામડાના યુવાનો ઘણું ભણેલા છે, ગ્રેજ્યુએટ છે,
ઓફકોર્સ એ યુવાનો કોઈ રસ લેતા નથી, એ દુઃખની વાત છે, પણ કદાચ 20 પડશે એને પણ નોકરી નહીં મળે, બેકારોની જેમ રખડે છે. 5-7 હજારમાં ગ્રેજ્યુએટ નહીં પણ કોમ્પ્યુટરમાં ગ્રેજ્યુએશન કરેલો 8-10 હજારમાં નોકરી કરવી પડે છે ગામડાના યુવાનને. તો હજી હવે તો આંખ ઉઘડશે ને એને. તો એ કૃષિ વ્યવસ્થા ઉપર આખી વાત કરીશું. પછી ગ્રામ્ય વ્યવસ્થા અને સવલતો. આપણા ગામડાના યુવાનોને શહેર તરફ દોટ મૂકવી પડે છે, અને આપણા ઘણા લોકો ખેતીની જમીન વેચી અને શહેરની અંદર ધંધો કરવા માટે જાય છે. પ્રશ્ન એ છે કે આપણા બાપ દાદાએ ખેડૂતના લોહીની અંદર વેપાર જેવી વસ્તુ નથી. એક પેઢી સુધી એ વેપારની એ આવતા વેપારીના ગુણો આવતા એક પેઢી તો નીકળી જાય છે. તો ત્યાં સુધીમાં જો આર્થિક પાયમાલ થઈ ગયો હશે તો એની પરિસ્થિતિ શું થશે? તો એ ગ્રામ્ય વ્યવસ્થા, પણ એને બદલે ખરેખર જો એવું કરવામાં આવે કે ભાઈ ગામડાની અંદર શહેર જેવી જો વ્યવસ્થા થાય, શહેર જેવી સવલતો મળે, તો ગામડાના યુવાનોને શહેરમાં જવાની જરૂર નહીં પડે. આજે એક મેન્ટાલિટી થઈ છે કે ગામડાનો છોકરો જો શહેરમાં રહેતો હોય, ધંધો કરતો હોય ને પછી ખેતી કરતી તો દીકરી મળે. આજે બહેનો પણ એને મેન્ટાલિટી છોડવી પડશે. ગામડામાં સારી સવલતો હોય, શહેર જેવી સવલતો હોય, તો ગામડાની બહેનોએ વિચારવું પડશે કે આપણા શહેરની અંદર ટૂંકી જગ્યાની અંદર શા માટે હેરાન થવા જવું જોઈએ. તો ગ્રામ્ય વ્યવસ્થામાં 5-10-15 ગામ વચ્ચે મોલ હોય, થિયેટર હોય, પોલીસ સ્ટેશન હોય, મામલતદાર ઓફિસ હોય, આ બધી વસ્તુ જો વ્યવસ્થા થઈ શકે તો ગામડાના યુવાનને શહેર સુધી જવું ન પડે. પોતાની ખેતી પણ સચવાય, ત્યાં એનો પોતાનો પ્રોસેસ એટલે કે ખેત ઉત્પાદન આધારિત ઉદ્યોગો પણ સ્થપાય અને એના મોલ પણ થાય, અને સાથે સાથે શહેરની અંદર પણ મોલ ખોલી શકાય. આવી એક ગ્રામ્ય વ્યવસ્થાની અંદર સવલત, વીજળી હોવી જોઈએ પૂરતી, અત્યારે એને ઇન્ટરનેટ વ્યવસ્થા હોવી જોઈએ. આ બધી વાત આવે એની પણ આપણે એક મુદ્દા ઉપર છણાવટ કરીશું. મિત્રો, આ બધી વસ્તુ એક અનુભવનો આધાર કહું છું. 2-3 વર્ષ સુધી આ સતત અભ્યાસ કર્યો છે, મંથન કર્યું છે, એના આધારે આ એક કૃષિ નીતિ જેને કહીએ, ગ્રામ્ય વ્યવસ્થા છે, એ તૈયાર કરી છે. આમાં હવામાં ઉડવા જેવું કંઈ નહીં હોય, બહુ જ કોન્ક્રીટ છે. હું ને તમે કરી શકીએ એવી જ વાત કરવાની છે, જે શક્ય છે એવી જ વાત કરવી છે. કોઈ આપણે આંબલી જેવી દેખાડવાની વાત નથી. આપણે શું કરી શકીએ, આપણે એનો ઉકેલ કેમ લાવી શકાય, એ વાસ્તવિકતા વાળી જ મારી વાત હશે. અને હંમેશા હું વાસ્તવિકતામાં માનું છું, હવામાં ઉડવામાં માનતો નથી. પછી વાત આવે છે ગ્રામ્ય મહિલા ઉદ્યોગ. આપણી બહેનો જે અથાણા બનાવે છે ને, ગામડાની બહેનો, એ અથાણા 3-4 વર્ષ સુધી રહે છે, બગડતા નથી. એની પાસે કળા છે, એને આપણે વિકસાવતા નથી, અને એને બદલે ફેક્ટરીના પેકિંગવાળા આપણે અથાણા ખાઈએ છીએ. મારા જ ઘરમાં 3 વર્ષથી લીંબુનું અથાણું છે, 2-3 અથાણા છે. 3 વર્ષથી અથાણા બગડતા નથી. શું કામ? તો કે આપણે ગામડાની બહેનો પાસે કળા છે અથાણાની. જેને હથરોટી કહું ને, હથરોટી છે. એ હથરોટીને આપણે ગૃહ ઉદ્યોગમાં ફેરવી નાખીએ, અને ગૃહ ઉદ્યોગ દ્વારા એ ગામડામાં જ કેરી મળે છે, ગામડામાં જ મરી મસાલા મળે છે, ગામડામાં જ મરચું મળે છે, ગામડામાં જ ધાણા જીરું પાકે છે. તો આપણા જ વસ્તુઓ છે, આપણા જ મસાલા છે, ગોળ પણ ગામડામાં થાય છે, તો બધું જ આપણું છે. તો ગામડાની અંદર જો ગૃહ ઉદ્યોગ મહિલાઓ હસ્તક કરવામાં આવે અને એની માર્કેટિંગ વ્યવસ્થા આપણા ખેડૂત મોલમાં થાય, તો ગામડાની બહેનો પણ કમાવ તરીકે આગળ આવી શકે. એક સરસ વાત થઈ હતી મહિલા બહેનોને આધારે વાત કરું કે સુપ્રીમ કોર્ટે, લગભગ હું ભૂલતો ન હોઉં તો સુપ્રીમ કોર્ટે એવી એક ટીકા કરી હતી કે ગામડાની બહેનોને આમાં શા માટે આંદોલનમાં જોડવામાં આવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટના જજીસને ખ્યાલ કદાચ ન પણ હોઈ શકે કે ગામડાની બહેનો છે અડધોરત ખેતીની અંદર ખૂપેલી છે, એ પશુપાલન સંભાળે છે,
ખેતરમાં કામ કરવા જાય છે, વાડીમાં કામ કરવા જાય છે, ખેતી પણ કરે છે, તો એ પણ ખેડૂત છે. ગામડાની બહેનો પણ ખેડૂતની જ કેટેગરીમાં આવે છે. અને જ્યારે એના અધિકાર ઉપર ત્રાપ મરાય ત્યારે ખેડૂત તરીકે આવવાનો અધિકાર છે. પુરુષ સમોવડીએ રહીને ખેતીનું કામ કરે છે અને એ અનુભવેલું છે મેં. જ્યારે સિઝન હોય, લાણીની સિઝન હોય, વાવણીની સિઝન હોય, ત્યારે ગામડાની બહેનો એટલી જ એને ખેતીમાં કામ કરે છે. તો એ પણ, અને જો આપણી ગામડામાંથી ભણેલી છોકરીઓ છે, બહેનો છે, એ જો આ ગામડાની અર્થવ્યવસ્થા સમજે અને પાછી ગામડામાં આવીને પોતાની યથાશક્તિ મુજબ કામ કરે, પોતાનું ગ્રેજ્યુએશનનું માઇન્ડ ત્યાં એપ્લાય કરે, એની વ્યવસ્થા અંદર કરે, તો ગામડાની બહેનો ખેતીની અંદર પણ આગળ વધી શકે છે. અત્યારે તો ઘણી બહેનો કૃષિ કોલેજમાં પણ છે. જુનાગઢમાં મેં ઘણી બહેનોને જોઈ છે કે કૃષિ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનમાં એ ત્યાં કામ પણ, અભ્યાસ પણ કરે છે. તો ગામડાની બહેનો પણ ખેડૂત છે. હવે એના હાથમાં જો મહિલા ઉદ્યોગ જાય તો ગામડાની બહેનો કોઈ ન, કારણ કે એક વસ્તુ યાદ રાખો કે ચાઇનાની આપણે હરીફાઈ શું કામ નથી કરી શકતા? તો બે જ કારણ છે. એક તો એનું સરકારનું ટેક્સ સ્ટ્રક્ચર ઓછું છે, ઓછામાં ઓછું ટેક્સેશન છે. સરકાર પોતે અંદર સંકળાયેલી છે, સરકારનો એ લોકોનો પ્રોત્સાહન છે. બીજી વસ્તુ, એની મજૂરી સસ્તી છે. હવે એવી જ મજૂરી આપણા ગામડામાં મજૂરોની પણ છે. ગ્રામ્ય મહિલાઓ જો કામ કરે તો આપણું કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘણું ઓછું જાય. એને બીજા વહીવટી ખર્ચા હોતા નથી, પ્રાથમિક ખર્ચાઓ નથી. કોસ્ટ ઓફ પ્રોડક્શન, ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય, અને ઘટાડી શકાય તો એના જે તૈયાર કરેલા વસ્તુઓ છે એ તમે વ્યાજબી ભાવ છો, એમ નથી કહેતો આપણે સસ્તી આપવી છે, પણ સારો નફો લઈ અને છતાં જો વેચાણ કરીએ તો ગામડાની બહેનોને સારો પ્રોફિટ મળે. અને ભાઈઓ અને બહેનો બંને જો કમાતા હોય તો ગામડાનું અર્થતંત્ર એકદમ ઊંચું આવે. ગામડાની અંદર એક બેંક પણ શરૂ કરીએ. એ બેંક શરૂ કરવા માટે સરકારની મદદ જોઈએ. સરકાર ગ્રામીણ, અત્યારે જે સહકારી બેંકો છે ગામડાઓ માટેની બેંક નથી. એ તો રાજકારણનો અખાડો થઈ ગયો છે. ચૂંટણી માટે જે તાગડધીનના થાય છે, ભાજપ અને કોંગ્રેસની ખેંચતાણ થાય છે, ડિરેક્ટરો આવે છે, ચેરમેન આવે છે, પોતાના પક્ષની પ્રચાર કરે છે. એ ખેડૂતની બેંક કેવી રીતે કરી? તો રાજકીય પક્ષોની બેંક છે. તમામ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, તમામ સહકારી બેંકો છે એ રાજકીય પક્ષો આધારિત છે. પછી શહેરમાં કોઓપરેટિવ બેંક હોય કે ગામડામાં હોય, એ કોઈ સામાન્ય લોકો માટે નથી. લગભગ ડિરેક્ટરો રાજકીય પક્ષના સાથે જ જોડાયેલા છે. અને એના કારણે અમદાવાદની ઘણી સહકારી બેંકો ડૂબી જાય છે, મહારાષ્ટ્રમાં ડૂબી જાય છે, ત્યારે એના ખાતેદારોએ એના પૈસા નાહી નાખવા પડે છે. અમદાવાદની કાલુપુર કોઓપરેટિવ બેંક, આવી ઘણી કોઓપરેટિવ બેંકોના દાખલા આપણે જોઈએ પણ છીએ. તો એમાં રાજકીય પક્ષનો એટલો ઓછ છે કે એની સામે કંઈ થઈ શકતું નથી. જેવી રાષ્ટ્રીયકરણ બેંકોની પરિસ્થિતિ છે એની કરતાં બદતર પરિસ્થિતિ કોઓપરેટિવ બેંકોની છે. તો આપણા ખેડૂતો પાસે એક જ બેંક હોય તો ખેડૂતોને ખેત માટે પણ ધિરાણ મળે, અને અંગત જરૂરિયાત વખતે એને 24 કલાકમાં ધિરાણ આપી શકાય એવી બેન્કિંગ વ્યવસ્થા સ્થાપી શકાય છે. પણ એમાં પ્રશ્ન એટલો છે, એમાં સરકારનું યોગદાન પૂરતા પ્રમાણમાં આવવું જોઈએ, નહીંતર શક્ય નથી. અને એ સ્થાપના માટે એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI, એના રિજનલ મેનેજર સાથે ચર્ચા કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ બધું સહેલું છે. તો એ પણ આપણે વાત કરી શકાય. પશુપાલન ને ગૌચર એ આપણો મુખ્ય ગામડાનો વ્યવસાય છે, ખેતીનો પૂરક વ્યવસાય છે. એથી ઘણીવાર હું ખાસ કરીને મેર કુટુંબ કે જે વાડીઓમાં રહે છે, આહિર કુટુંબ જે વાડીઓમાં રહે છે, ત્યારે એમાં રાત રોકાઉં છું. ખ્યાલ આવે છે કે એ લોકો પાસે થોડાક ભેંસો હોય છે, ગાયો હોય છે, મોટાભાગની ભેંસો પણ હોય છે. તો મેર કુટુંબની બહેનો છે એ પશુઓને સાચવે છે, પશુપાલન સંભાળે છે, અને એનું દૂધ વેચાય છે, એમાંથી ઘર ચાલે છે, અને ખેતીની આવક એની બચત તરીકે રહી અને ખેતીનો વિકાસ કરે છે. ત્યારે મેર કુટુંબના ઘણા સભ્યો આજે બે પાંદડે થયા છે. એનું કારણ એ છે. આહિર કુટુંબમાં પણ આ પરિસ્થિતિ છે, બાકીના ખેડૂતોમાં એ પરિસ્થિતિ નથી.
બહેનોને તો ખેતર કે વાડી પણ ઘણાય નહીં જોયું કે આપણું ખેતર ક્યાં છે, આપણી વાડી ક્યાં છે. અને મોટાભાગની પટેલ સમાજની બહેનો છે, યુવાન બહેનો છે, એનામાં એક જ મેન્ટાલિટી એવી છે કે જેને ખેતી જોઈએ છે પણ અમારે ખેતી અમે કરવાના નથી. ત્યારે એ મેન્ટાલિટી આહિર અને મીર કુટુંબમાં નથી, માટે સુખી છે. જો પટેલ કમ્યુનિટીની બહેનો આ નહીં સુધરે તો બહુ ટૂંક ધીમે 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 આર્થિક રીતે પોતાની સદ્ધરતા ગુમાવતા જશે. તો એ જ પરિસ્થિતિ છે રાજકોટ અને જામનગરના જે ઉદ્યોગોની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ બહુ ખરાબ છે. તેથી જે પોતાની વાડીમાં રહે છે અને એના જે સંતાનો થાય છે, એના સંતાનો ખમતીધર થશે, માય કાંગલા નહીં થાય. આ એક ખુમારી પણ છે જીવનની. તો મહિલા ઉદ્યોગોને પણ આપણે વિકસાવી શકાય. ઘણા ખાખડી છે, એ બધાની આપણે વાત કરવાના. એક એક ટોપિક ઉપર આપણે 2-3 દિવસ વાતો ચાલશે અને કેવી રીતે વિકાસ થઈ શકે એની પણ વાત થશે. એટલે અર્થતંત્ર અને એની સાથે સંકળાયેલ આપણું રાજકારણ બંનેની વાત થશે. કારણ કે એકલો ખેડૂતોથી અત્યારે 70-72 વર્ષમાં કંઈ નથી થઈ શક્યું. આપણને ખેડૂતોને રાજકીય ઓથ નથી, રાજકીય ટેકો નથી. ચૂંટાઈ અને વયા જાય છે અને આપણા ખેડૂત નેતાઓ ત્યાં જલસા કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે. એની પેઢીઓ તરી જાય છે, એની 10 કે 15 પેઢી સુધી પૈસા ભેગા કરે છે. ખેડૂતોને માટે કાંઈ નથી. અને આ ખેડૂતો માટે શિયાળાની અંદર સારા ગરમ કપડાઓ પણ પહેરવા એની પાસે નથી હોતા, એવું પણ મેં જોયું છે. તો આ ગ્રામ્ય ઉદ્યોગો આવ્યું, પશુપાલનની વાત આવ્યું, ગૌચરો આપણા, જેમ આપણા પશુઓ સારી રીતે નિભાવ થઈ શકે એવા ગૌચરો તો આપણે ભાજપ સરકારે બધાને વેચી દીધી છે. શરૂઆત થોડી કોંગ્રેસે કરી હતી પણ મર્યાદિત હતું. પણ ભાજપ સરકારે લાણી જ કરવા માંડ્યા છે ગૌચરની. એની સાથે તલાટીઓ જોડાયેલ છે, એની સાથે સરપંચો પણ જોડાયેલા છે. ખરેખર ગામડાની જમીન જ્યાં સુધી ગ્રામ પંચાયત ઠરાવ ન કરે ત્યાં સુધી ગૌચર આપી ન શકાય. અને રાજા રજવાડાના વખતમાં ગૌચર અને સરકારી જમીન કોઈને વેચી શકાતી નહોતી. પણ વર્તમાન જે રાજાઓ છે છેલ્લા, એ રાજાઓ આ દેશનું, અને હવે તો રેલવે મોદી સાહેબ વેચે છે. મોદી સાહેબ શું નથી વેચતા, દેશ પણ વેચી રહ્યા છે. પણ મને લાગે છે કે હવે નાગરિકોને પણ વેચીને વેચાઈ તો ગયા છીએ આપણે મોટા ભાગના, કારણ કે આપણી ઉપર દેવું છે, આપણે દેવાદાર છીએ એટલે વેચાઈ ગયા જ કહેવાય. તો આપણે સમગ્ર આપણું તો ગામડું તો વેચાઈ ગયું છે, ગૌચર વેચાઈ ગયા છે, પડતર જમીનો વેચાઈ ગઈ છે, માથાભરા માણસો એની ઉપર દબાણ પણ કરી દીધું છે અને નાગરિકો પર દેવું છે. તો મારી ભાષા પ્રમાણે કહું તો આપણે નાગરિકો પણ વેચાઈ ગયા છે. અને ગુજરાતના એક નાગરિકો ઉપર બાળક જન્મે છે એની ઉપર 44,000ના દેવા સાથે જન્મે છે. ખેડૂત ભાઈઓ, આ બધું કહેવાનું કારણ એ છે કે એક તમે સમજણ કેળવો, રાજકીય સમજણ કેળવો. એકલી ચર્ચા અને આંદોલનથી કાંઈ નથી થવાનું. રોજ આંદોલનો થાય છે, ખેડૂતોના પ્રશ્નો. અરે ભાઈ, ખેડૂતોના પ્રશ્નો છે એ જ છે. હવે એને ચર્ચાની જરૂર શું છે? મને ખબર નથી પડતી કે એ ચર્ચા કરી કે આપણે સમય શું કામ પસાર કરીએ છીએ. એનો અંત તો કોઈ પાસે છે નહીં. પાક વીમાનો વર્ષોથી પ્રશ્નો ચર્ચાય છે, આંદોલનો થાય છે, શું નિકાલ લાવ્યા? અને આજની તારીખમાં મેં જોયું કે ઉત્તર ગુજરાતની અંદર કેનલોમાં ગાબડા પડે છે, જમીનો બગડે છે, વર્ષોથી ચાલ્યું આવે છે. હવે એની પર તમે ચર્ચા કરીને શું કરવાના? ચર્ચાથી કાંઈ થવાનું નથી. જ્યારે અમે ખેડૂત 76-77માં ખેડૂત સંમેલન કરતા ત્યારે 50,000, 60,000, 70,000 એવા રાત્રે ભેગા થતા હોત. ત્યારે અમે ભડકાઉ ભાષણો કરતા, ખેડૂતોમાં ઉત્સાહ આવી જતો. અઠવાડિયા પછી પહેલા અધિકારીઓ દરોડા પાડવા માંડે, એના બચાવવા માટે મારી પાસે કાંઈ નહોતું, કોઈ સપોર્ટ નહોતો. એટલે અમે છેવટે કંટાળીને બંધ પણ કરી દીધું. અને અમે નસીબદાર એ હતા કે એ વખતે ચિમનભાઈ પટેલ કિમલોપ અમારા સંગઠનનો ઉપયોગ કરીને કિમલોપ સ્થાપી દીધો. આજ એ જ પરિસ્થિતિ છે. નાના સંગઠનો છે એનો ઉપયોગ રાજકીય પક્ષના માણસો જ કરે છે. નાના સંમેલનો બોલાવે છે, એની પાછળ રાજકીય પક્ષોના ફંડ હોય છે અને છેવટે એ ફંડ આધારે એક ઓબ્લિગેશન નીચે આવી જાય છે અને એ ચૂંટણી વખતે જેણે પૈસા આપ્યા છે એને ટેકો આપવો પડે છે. અરે ભાઈ, શું જરૂર છે ફંડની? આપણો એક કિસાન 100 રૂપિયા જો આપે તો એ ફંડને કોઈ ન પહોંચે, આપણે જરૂર પણ નથી. તો એ પણ એક ગૌચર વેચાઈ ગયો છે. આજે ટેસ્લા
અમેરિકાની કંપની આવે છે. વારંવાર આપણા રૂપાણી સાહેબ કહે છે કે અમેરિકા ગુજરાતમાં વધુમાં વધુ વિદેશી રોકાણ આવી રહ્યું છે. વિદેશી રોકાણ આવ્યું એનો અર્થ એમ થયો કે આપણે વધુને વધુ ગુલામ બનતા જઈએ છીએ. અરે ભાઈ, ગુજરાતમાં પૈસો છે, ગુજરાતમાં યુવાનો પાસે સૂઝ છે. ગુજરાતનો ગામડાનો કારીગર મિની ટ્રેક્ટર બનાવી શકે છે. એટલી તો ગુજરાતના ટેકનિશિયનો જામનગરની અંદર જાપાનને ટેકનોલોજીને પહોંચી શકે એવા જામનગરના દેશી મજૂરોએ, દેશી એટલે શબ્દ વાપરું છું કે લોકલ, જે ઓછું ભણેલા છે એવા ટેકનિશિયને ઓટોમેટિક મશીનો વિકસાવેલા. તો આપણા લોકો વચ્ચે એક બુદ્ધિ અને ધગશ પણ છે. એની તો આ લોકો કોઈ કદર કરવાના નથી. પરદેશથી આવે એ સારા, કારણ કે પરદેશવાળા ચૂંટણી ફંડ આપે. આપણો ખેડૂત શું ચૂંટણી ફંડ આપવાનો છે? મત જ છેવટે આપશે, બીજું કંઈ આપવાનો નથી, પૈસા નથી આપવાનો. તો આપણી પાસે એ પણ છે. તો પાક વીમો ને ત્યારે ગઈકાલ કે પ્રમદિને છાપવામાં આપ્યું કે આ વખતે અતિવૃષ્ટિને કારણે સરકારે મદદ કરી. પણ ભલે પાક વીમો શું કામ નથી આપતા? સરકાર મદદ કરે છે. એક તો તમે વીમા કંપનીને પૈસા ચૂકવી દીધા, એ આપણે લૂંટી ગઈ, લૂંટાવી દીધી. લૂંટી નથી ગઈ, સરકારે માથે ઉભા રહીને એને લૂંટ કરવાની વ્યવસ્થા કરી. અને હવે આપણા ટેક્સમાંથી પછી ખેડૂતોને પૈસા આપે, પછી એમ કે છે અમે ખેડૂતોને સહાય કરી. એ હમણાં 3-4 દિવસ પહેલાની જ આખી કટિંગ કાપી રાખ્યું છે. તો પાક વીમો આપો ને, તમે શું કામ સહાય કરો છો? એના માટે પાક વીમો લઈએ છીએ, અને એના માટે તમે 95% અમારા વતી પ્રીમિયમ પણ ચૂકવો છો. નહીં, એ તો વીમા કંપનીઓમાંથી તો જ ભાગ મળે, નહીંતર ભાગ થોડો મળે. તો પાક વીમા માટે પણ આપણે આપણી વ્યવસ્થા કરી શકીએ, જો આપણી પાસે આ વ્યવસ્થા તંત્ર હોય તો. આપણે કોઈ કંપનીને એનો ઠેકો ન આપીએ. સરકાર પોતે પાક વીમા આજે સહાય આપે છે, એની જગ્યાએ પાક વીમો જો સહકારી સરકાર પોતે હસ્તક હોત તો એમાંથી જ થઈ જાય. તો વધારાના પૈસા અત્યારે આપણે ચૂકવે છે, ચૂકવવાની જરૂર જ ન હોત. અને વધારાના પૈસા ગરીબ લોકોના ટેક્સમાંથી આવે છે. પૈસાદાર લોકો ટેક્સ નથી ચૂકવતા. તો કોઈ ટેક્સ ચોરી કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખ્યા છે એણે. અને કેમ ચોરી થાય છે તો મને ખબર પડે છે, કારણ કે મેં વર્ષો સુધી એકાઉન્ટન્સીને બધું ભણાવ્યું છે. અને કેટલા કોસ્ટ એકાઉન્ટ CA થયેલા મિત્રો પણ મારી પાસેથી ભણી ગયા છે. એટલે એ ટેક્સેશનને પણ ભણાવ્યું છે મેં. પછી વાત આવે છે, સૌથી અગત્યની તકલીફ એ છે કારણ કે વ્યક્તિગત દીઠ આજે ખેડૂતો આત્મહત્યા કરે છે. કટોકટીના સમયે 25,000 કે લાખ રૂપિયાની જરૂર હોય, તેને કોણ પૈસા આપવાનો છે? ત્યારે એને જરૂરિયાત પડે એટલે 24 કલાકની સવારે બેંકમાં જાય અને પૈસા લઈને નીકળવો જોઈએ. એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. તો જ ખેડૂતને મુશ્કેલીમાં મદદરૂપ થાય. અને એ ન કરે તો જે આપણી પાસે એક ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીઓની જે વાત કરવાના છીએ, એ કંપનીના શેર હોલ્ડર તરીકે એને કંપની જ પૈસા આપશે. સરકાર પાસે પણ જવાની જરૂર નથી, કારણ કે એ જ એનો શેર હોલ્ડર છે. શેર હોલ્ડરના અધિકારની રૂએ એના પૈસા આપી શકે ફાર્મર્સ કંપનીઓ. તો એવી વ્યવસ્થા આપણે સ્થાપી શકીએ એમ છીએ. પછી સૌથી તકલીફવાળું છે કે ખેતના પાકને નુકસાન કરતા જંગલી જાનવરો. સુવર છે. આ તો વર્ષોથી હું પણ નાનપણથી જોઉં છું. મેં તમને વાત કરી કે મેં ખેતી નથી કરી, પણ ક્યારેક સવાણા વિસ્તારની અંદર 1-2 વખત રાત્રે કોલેજ લાઈફ દરમિયાન વાહુ ગયો હતો. એટલે કે રાત્રે ગયા છે ત્યારે એ લોકો સુવર માટે થઈને આ રાતે જાગવું પડે છે. સુવર નહીં તો વાવેલા બધા જ દાણા, મગફળીના દાણા કાઢીને બિયારણ નકામું જાય. રોજડા છે, નીલગાય છે, એ આપણું નુકસાન કરે. ઊભો પાક ખાઈ જાય અને એને આપણે મારીએ તો આપણી ઉપર ગુનો લાગવો પડે. અરે ભાઈ, તો આ ઉદ્યોગપતિઓના પાસેથી તમે પૈસા લૂંટી લો તો ઉદ્યોગપતિ ઉપર ગુનો લાગુ કરવો જોઈએ ને. હવે આપણો પાક છે ને આપણે બચાવીએ અને એમાં કોઈ રોજડું મરી જાય તો ખેડૂત ઉપર ગુનો થાય. અને કમનસીબી એ છે કે આપણા ભાઈઓએ ગુનો ઊભો કરાવડાવે છે. પોલીસ સ્ટેશનમાં જઈ અને વાત કરે કે આ ભાઈએ આ રોજડાને મારી નાખ્યો. તો સરકારના પોલીસ સ્ટેશનને ક્યાંથી ખબર પડે? એવા રોજડાને કદાચ મારી નાખીને સળગાવી દીધું હોય તો પોલીસને ખબર પડવાની છે. અને આપણી મિલકત, ડીકે સાવલિયાભાઈ, આપણી મિલકતને બચાવવાનો આપણને અધિકાર છે. આપણો ઊભો પાક હોય
અને ઊભા પાકને બચાવવા માટે આપણો અધિકાર છે. અને આપણે જોઈ રહીએ આપણો પાક રોજડા ખાઈ જાય એટલે એ એવો કાયદો નથી કહેતો. આજે આપણને કોઈ મારવા આવે તો આપણે એની સામનો કરવાનો આપણો અધિકાર છે. આપણી મિલકતો બચાવવાનો અધિકાર છે. આપણો ધંધો બચાવવાનો અધિકાર છે. તો પાક એ આપણી મિલકત છે, એને બચાવવાનો ખેડૂતને અધિકાર છે ને છે. કાં તો સરકાર રક્ષણ કરે ને કાં તો અમે અમારો અધિકારનો ઉપયોગ કરીએ છીએ. એનો ઉકેલ છે. પણ આના માટે સરકાર આપણી જોઈએ. આ સરકાર કરવા નથી માગતી. આ પોલીસ અધિકારીઓ છે, આ મામલતદારો છે, ખેડૂતોને લૂંટવામાં જ માને છે. એમાં નિર્વાદ વાત છે. ભાગ્યે જ છે, પણ બહુ ઓછા પ્રમાણિક માણસો છે વહીવટ. રૂપાણી સાહેબ પોતે સ્વીકાર્યું છે. એમાં મારે કહેવાની કંઈ જરૂર નથી. પછી વાત આવે છે સ્થાનિક સમસ્યાઓને ઉકેલ. ગામડાની સ્થાનિક સમસ્યાઓ બહુ ઘણી છે. સ્વચ્છતા છે, પીવાનું પાણી છે, અંદરના નાનકડા રોડ રસ્તા છે, ગ્રામ પંચાયતની ગ્રાન્ટો છે, એ લગભગ મોટા ભાગના આડીઅવળી થઈ જાય છે, વપરાતી નથી. એક તો ગળાતી આવે છે ને આવે છે એ પછી એમને સ્વાહા થઈ જાય છે. એક ઘણી વાર મને નવાઈ લાગે છે કે ગામડાના સરપંચ પ્રેસિડેન્ટ ઓફ સો એન્ડ સો અને લેટેસ્ટ ગાડી લઈને નીકળે છે. એ ખેતીમાંથી આવે. સાહેબ 6-7 લાખની ગાડી મારે લેવી હોય તો હું 10 વર્ષથી વિચારું છું કે મારી ગાડી હવે 10 વર્ષ જૂની થઈ ગઈ તો નવી મારે લેવી જોઈએ. તો લેવા માટે હું 2 વર્ષથી વિચારું છું કે 6-7 લાખ રૂપિયા ખર્ચવા પડે તો મારે વ્યવસ્થા તો કરવી પડે. તો ગામડાના લઘુભગ સરપંચો પાસે નવી નકોડ અને પડીકાબંધ ગાડી હોય છે. અમારા જામનગરમાં તો ફરતી હોય છે. અને આ બધાની જાણ આપણા મોદી સાહેબ પાસે અથવા તો એની પાસે હોય છે. એટલે આપણા સરપંચો ક્યાંય ઊંચા નીચા થઈ શકતા નથી. એટલે આ રીતે આપણે જે વાત થાય છે એ સ્થાનિક સમસ્યાઓ ઘણી છે. ગામડામાં કુસુંપો છે, ખરાબ રીત રિવાજો છે, એકબીજાને વેરઝેર છે. એ સબ 2008ની અંદર એક ગ્રામ પંચાયત ન્યાયાલયનો એક કાયદો કોંગ્રેસ સરકારે પસાર કરેલો છે કે ગામડે ન્યાયતંત્ર હોવું જોઈએ. ગ્રામ પંચાયત ખેડૂતે કોર્ટમાં આવવાની જરૂર નથી. પણ એ 2008 પછીથી જ્યારે ભાજપ સરકારના સમયમાં તો ભાજપ સરકારે એ કાયદાનો અમલ કર્યો નથી. તો જો અત્યારે મારી પાસે સત્તા હોય તો કેન્દ્રના બહુ ઓછામાં ઓછા ફરજિયાત હોય તો જ એના કાયદાનો અમલ કરીને પ્રેમથી ના પાડી દઈએ કે અમારે ગુજરાતમાં તમારો એક પણ કાયદાનો અમલ કરવો નથી. અને કૃષિ નીતિ પણ એવી છે, સ્ટેટ ગવર્મેન્ટ ના પણ પાડી શકે છે. એ હિંમત જોઈએ. આપણા વ્યવસ્થાની અંદર આઈએસ અધિકારીની પણ જરૂર નથી. એજ્યુકેશન સિસ્ટમ વખતે પણ વાત કરી. એક સ્વાવલંબી ગુજરાતમાં સતત રીતે સતતપણે સોમથી શનિ 8:30 વાગે આપણું કાયમી આ કામ હશે. અને આ કોઈ સરકાર વિરોધી કામ નથી. નાગરિકોને જાગૃત કરવાનો અધિકાર છે. અને કાયદાકીય રીતે સવલતોની રીતે એ મારા અધિકારનો હું ઉપયોગ કરું છું. અને તમારા માટે છે. તો મિત્રો, હવે તો નાના નાના સંગઠનોથી કે સંમેલનોથી કે કૃષિ આપણા પ્રશ્નોની ચર્ચાઓ કરવાથી કાંઈ ઉકેલ નથી આવવાનો. કારણ કે ખેડૂતોના પ્રશ્ન મેં તમને કીધું એટલા જ છે. હવે પાક વીમાની વાત કરીને ચગાવી રાખો. તમારી પાસે હિંમત છે? તમારી પાસે સૂઝ છે કે પાક વીમો કેમ મેળવવો, ખેડૂતનું ધિરાણ કેમ મેળવવું સૂઝ છે, ગામના ગૌચરો કેમ બચાવવા સૂઝ છે? હવે એ સૂઝ નથી તો તમે એની નાની ચર્ચાઓ કરી રાખશો અને એક પ્રકારના ખેડૂતોના મનને ઉશ્કેરતા રહેશો. એ તો હવે બંધ કરો. તમારા પ્રશ્નોના ઉકેલ માટે સંગઠિત બનવું પડે. પ્રશ્નોને ચગાવવાથી કે પ્રશ્નોને વાગોળવાથી ઉકેલ નથી. તમારી પાસે નક્કર ઉકેલ હોવો જોઈએ. એ કોણ આપણને ઉકેલ આપી શકે એમ છે? જે ઉકેલ આપે એ નેતાને સ્વીકારો. તમે એની સાથે બેસો. પણ જે પ્રશ્નોને ચગાવવા જ માગે છે એવા નેતાઓની આપણે જરૂર શું છે ખેડૂતોને? અને એનો તો હવે રાફડો ફાટી નીકળ્યો છે. ટીકા કરું છું ચોક્કસ નિંબાભાઈ. આ હકીકત આ લોકોની જે સમજણ છે તમે સમજો છો નિંબાભાઈ. તમે ખૂબ જ નિંબાભાઈ આ કૃષિ વ્યવસ્થામાં સંકળાયેલા છે, ખૂબ જ ધુરંધર છે, શક્તિશાળી છે.
મને ખ્યાલ છે, ભલે મળ્યો નથી, પણ નિંબાભાઈની જગત તાતનું જે પેજ ચાલે છે એના આધારે પણ મને ખ્યાલ છે. એની પાસે એક સમજણ પણ છે. તો જેની પાસે સમજણ છે એને તમે સ્વીકારો, એની સાથે બેસોને ઉકેલની વાત કરો કે હવે આ પ્રશ્નનો ઉકેલ કેમ લાવવો. પ્રશ્નને ચગાવવાની વાત બંધ કરો. જે તૂટે છે પાળા એ તૂટવાના છે, એ તમે અટકાવી શકવા નથી. તમે આવેદનપત્ર આપવાથી કાંઈ થતું નથી, કચરા ટોપલીમાં જાય છે. અને કદાચ ઘણા કૃષિ મંત્રીને ફોન પણ કરે છે, એકાદ બે વાર ગાળાગાળી પણ કરે છે, પણ એનીથી કૃષિ મંત્રીનું શું બગડવાનું એ તો તમે વાત કરો. ગાળાગાળી કરવાથી કાંઈ નહીં થાય, અને ગાળાગાળીવાળી આપણી પોસ્ટો આ મૂકશો અને એનાથી પણ કાંઈ નથી થવાની. તમે સંતોષ મેળવો છો. કેટલા શેર થયા? એ શેર થવાથી કાંઈ નથી. તમે શેર થાવ, પોસ્ટને શેર નહીં બનાવો. ફરી વાર અપીલ કરું છું, તમારે શેર બનવું પડશે. અને શેર તો જંગલની અંદર એકલો જ હોય છે. તમે પોસ્ટને શેર નહીં, તમે એટલે લખો છો ફેસબુકમાં એને શેર ન બનાવો. ચોક્કસ હું તો કહું છું કે આ મારા દરેક ખેડૂતો આ વિડીયો સાંભળે એવી વ્યવસ્થા કરજો. એકલા શેર કરવાથી ન થાય. બધાને કહો કે આ વિડીયો સાંભળો. આ વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. તો મિત્રો, આ આપણી આખી સમસ્યાઓ છે. અને આ બધું કરીએ તો સ્વાવલંબી ગુજરાત બને. ખેડૂતોથી જ સ્વાવલંબી ગુજરાત થશે. શહેરથી સ્વાવલંબી ગુજરાત નહીં થાય, શહેરથી ગુલામી આવશે. મારી જિંદગીના બધા જ વર્ષો 24 વર્ષ સુધી ગામડામાં કાઢ્યા છે અને 25 વર્ષ પછીથી શહેરમાં આવ્યો છું. બંને કલ્ચર જોયું છે, બંનેની પરિસ્થિતિ જોઈ છે. જો ગામડાઓનું અર્થતંત્ર સદ્ધર બનશે તો જ શહેરમાં રોનક આવશે, અને શહેરમાં રોનક આવશે તો અર્થતંત્ર વિકાસ પામશે, અને તો જ ગુજરાત સદ્ધર બનશે. તો મિત્રો, આપણો એક પ્રયત્ન છે. વધુમાં વધુ આપણું 3.5 કલાક ચાલશે, અને દરરોજ 3.5 કલાક ઉપર ગુજરાતી સ્વાવલંબી કૃષિ નીતિ આધારિત સ્વાવલંબી આપણા આટલા મુદ્દાઓ પર, એક મુદ્દા ઉપર 3 દિવસ પણ થઈ શકે. એક જ દિવસમાં પૂરું થાય એવું નથી કહી શકતો, કારણ કે એટલી બધી સમજણ તમને આપવી છે. તમારે જાગવું જ પડશે રામસિંહભાઈ. અને આપણે નહીં જાગીએ તો સમજી લેવાના કે આપણી પછીની પેઢી માટે આપણી જમીન પણ નહીં રહે, અને જમીન રહેશે તો આપણી પેઢી માયકાંગલી થઈ ગઈ છે. માવાઓના રવાડે ચડેલા આપણા યુવાનો અને મોબાઈલના રવાડે ચવાડેલા યુવાનો આખી પેઢી ખલાસ થઈ ગઈ છે. અને બે જ વસ્તુ ભણવા જાય છે. અમે 32 વર્ષ સુધી કોલેજમાં ભણાવ્યું છે. ભણવા જ કોઈ આવતા નથી, પરીક્ષાઓ પાસ કરવા માટે જ ભણાવે છે. અને હવેથી શિક્ષણ વ્યવસ્થા એવી છે કે તમને કાંઈ ન આવડતું હોય તો પાસ કરી દે. શું કામ? તો કે એની સંખ્યા, એનો કાચો માલ છે વિદ્યાર્થીઓ. એ શિક્ષણ નીતિ વખતે આપણે વાત કરીશું. તો ગ્રામ્ય શિક્ષણ નીતિ પણ અહીંયા આમાં આવશે. તો રાહુલભાઈ મીઠાલિયા અને ભાઈ કાળો નાગ સાપ, આપને આવકારું છું. તો આપણે કડવું નથી, પણ કાળા નાગ વતી ફૂફાડો તો મારવો જ પડશે. ફૂફાડો નહીં મારવો ત્યાં સુધી આ લોકો કોઈ બીવાના નથી. આપણે કોઈને કરડવાનું નહીં કહું, ફૂફાડા મારતા આપણે શીખવું પડશે, અને સિંહની જેમ અડણક કરતાં શીખવું પડશે. નહીંતર આપણે કાંઈ નહીં થઈ શકે. એટલે ફરીવાર અંતમાં, જે નાના આપણે સંગઠનો છે, જે પ્રશ્નોને ચગાવવા માગે છે, જે ચૂંટણીલક્ષી પ્રશ્નો ચગાવાય છે, જે કોઈની નેતાગીરી માટે પ્રશ્ન ચગાવવામાં આવે છે, એ પ્રશ્નોને ચગાવવાનું બંધ કરી એના ઉકેલની દિશામાં આપણે સંગઠિત બનવાનું વાત કરીએ. અને મારી છેલ્લી વાત તો એક આવે જ છે, કારણ કે એ લક્ષ્ય જ છે સ્વાવલંબી ગુજરાત બનવા માટે. આપણે આપણી નવી નેતાગીરી, આપણા યુવાનો નેતાગીરી, તમારામાંથી ઊભા થયેલા સર્વસંમતિથી નેતાગીરી રાજકીય પક્ષમાં જોડાવવું પડશે, અને રાજકીય સંગઠન કરવું પડશે. અને 2022માં જો આપણે સરકાર ચૂંટણી ન લડી શકીએ તો પછીના 5 વર્ષ માટે આના માણસો આપણી ઉપર બુલડોઝર ફેરવી દેશે. હજી આપણી પાસે 1 વર્ષ છે, અને 1 જ જાન્યુઆરી મહિનામાં હું તમને આખી ફેબ્રુઆરી મહિના સુધી સંપૂર્ણ વિગત આપું છું. હવે જો આમાંથી જો તમે સમજશો, તમને સમજણ ઊભી કરશો, સંગઠિત બનવા પ્રયત્ન કરીશું, રાજકીય સંગઠન માટે એકઠા થઈશું, તો જ આપણો ઉદ્ધાર છે, તો જ આપણો સ્વાવલંબી ગુજરાત થઈ શકે. અટકું છું ભાઈઓ. ફરીવાર આ કડકડતી ઠંડીમાં
ખેડૂતો માટે, ખેડૂતોના ભલા માટે, ખેડૂતોની આબાદી માટે. આઝાદ દેશ છે પણ ખેડૂત આઝાદ નથી. તો એના માટે જે કૃષિ આંદોલન ચાલે છે અને 121 જેવી સંખ્યામાં શહીદો થયા છે, એ શહીદોને આપણે દરરોજ નમન કરીશું અને આપણે યાદ રાખીશું કે એ આપણા માટે, આખા સમગ્ર ભારતના ખેડૂતો માટે શહીદ બન્યા છે. તો આપણી જે સ્વતંત્ર દેશના સ્વતંત્ર બનવા માટેની ચળવળ હતી, એટલી જ આ ચળવળ અગત્યની છે. અને એના માટે જે શહીદો બન્યા છે, એમના આત્માને શાંતિ માટે આપણે માથું નમાવી, તમે પણ માથું નમાવી અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ પણ મળે, એમની શહાદત એળે ન જાય એવો આપણે મક્કમ નિર્ધાર કરીએ અને શહીદોને ઈશ્વર હવે પછીનું સારું જીવન આપે. અને જે કંઈ અત્યારે કડકડતી ઠંડીમાં મક્કમતાથી લડી રહ્યા છે, એને હું સૈનિક ગણું છું, ખેડૂત સૈનિક ગણું છું, એમને સલામ કરું છું. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત. થેન્ક યુ, આભાર.